નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના નિર્ણય સામે વકીલોએ આંદોલન છેડ્યું છે. ખંભાતના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તેમની કોર્ટમાં ચાલતી અપીલોના કેસમાં વકીલોએ ચેમ્બરમાં બેસવું નહીં એવો નિર્ણય જાહેર કરતા ખંભાત કોર્ટના તમામ વકીલોએ બાર એસોસિએશનમાં રજૂઆત કરી. પ્રાંત અધિકારીનો નિર્ણય એકતરફી અને વકીલોને અન્યાય કરતા હોય તે બાબતનો ઠરાવ કરી પ્રાંત અધિકારીને ઠરાવની કોપી આપી પોતાની રજૂઆત કરવા ગયેલા વકીલોને પ્રાંત અધિકારી યોગ્ય જવાબ ન આપતા તેમજ વકીલોને પણ અલગ ટોનથી વાત કરતા વકીલ આલમમાં રોષ ફેલાયો હતો અને પ્રાંત અધિકારીના વલણથી નારાજ થયેલા વકીલોએ આંદોલન શરૂ કરી દીધું છે. આ બાબતે વકીલોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં હવે ઓપન કોર્ટો ચાલુ થઈ ગઈ છે, ત્યારે ખંભાતના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પોતાનો અલગ જ પાવર વાપરી વકીલોને પણ અસીલોને જેમના નામનો પોકાર પડે તેમને જ અંદર આવવું, બીજા વકીલો અંદર આવવું નહીં અને બહાર બેસાડી રાખી વકીલોનું માન જાળવતા નથી, જેથી હવે તે પોતાનો નિર્ણય બદલે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી વકીલોએ ઉચ્ચારી છે. કઈ ભાષામાં આપ વાત કરો છો સર અમારી સાથે? मैं એવી રીતે વાત નથી આપણે એ રીતે આપ જઈ શકો છો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આપ જઈ શકો છો? અમે આપને રજૂઆત ના કરી તો કોને રજૂઆત કરી છે? આપ આ રીતે હું આપને કહું છું વિથ એ ગ્રેટ રિસ્પેક્ટ, ઇટ ઇઝ નોટ પ્રોપર રિપ્લાય બિફોર યુ. આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. અને આ તમારો જે રજૂઆત છે એ બાબતમાં અમે પોઝિટિવલી વિચારીશું. તમે થોડી વાર બહાર બેસો. આમાં સર અમે આપને વિનંતી કરવા આવીએ વિચારવાનું કે ભાઈ વકીલો અંદર રહેશે. આમાં ક્યાં વિચારવાનું છે? અમે આપની પાસેથી ખાલી એટલી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ સાહેબ આપ અમને મને સાંભળો તો પ્લીઝ લિસન ટુ મી સર. ફર્સ્ટ લિસન ટુ મી. અમારી આપની પાસે ફક્ત એટલી, હું તો આપની કોર્ટમાં બહુ આવતો જ નથી, બરાબર, પણ મારા જે વકીલ બંધુઓ મારા બહારના લોકો આવે એમની આપની પાસેથી ખાલી એટલે કે વકીલની ડિગ્નિટી જાણવા. એક પટાવાળાની જેમ કોઈ વકીલ બહાર ઉભો રહે ને એ અમારા માટે આપના માટે પણ ખરાબ છે સર. એટલે અમે આપને વિનંતી કરીએ છીએ. વિલ કન્સિડર ઇટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી સાહેબ આમાં એવું છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટની અંદર દરેક એડવોકેટશ્રીઓને દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ બેસી શકે છે. કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ્સ અને બેસી શકે છે, પરંતુ નામદાર એસડીએમ કોર્ટમાં કોઈ પણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય એ વકીલ પૂરતા જ અંદર આવી શકે, બાકીના એડવોકેટ્સઓ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે. અને જેની અમે ઓરલી રજૂઆત એમને કરેલી હતી, પરંતુ એમણે એવું કહ્યું હતું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું. હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. તેથી અમે ખંભાત બાર એસોસિએશનની અંદર બાર એડવોકેટના મિત્રોની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે, જે નામદાર કોર્ટને અત્યારે અમે આપવા આવેલા છે અને આજરોજ કામકાજથી અળગા રહેવાનો અમે ઠરાવ કરેલો છે. આજરોજ પ્રાંત કચેરી ખાતે ખંભાત બાર એસોસિએશન તરફથી સર્વે વકીલશ્રીઓએ પ્રાંત સાહેબને અમે ઠરાવ આપેલો છે કે અગાઉ પ્રાંત સાહેબમાં જ્યારે જે પ્રમાણે કેસ ચાલતા હોય તો અંદર વકીલશ્રીઓને બેસવા દેતા ન હતા. જે પ્રમાણે જેનો નંબર આવે એને જ અંદર બોલાવતા હોય. હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે. આ એટલે ખુલ્લી અદાલતમાં દરેક વકીલશ્રીઓને બેસવાનો અધિકાર છે. આ બાબતે પ્રાંત સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી. સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે, એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે. પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ લાવવા જણાયેલું છે, પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું બહાર સમર્થન ઈચ્છીએ છીએ એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી. છેલ્લે પ્રાંત સાહેબે એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો. અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર, એટલે જ્યાં સુધી વકીલશ્રીઓને બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીને અને કાયદા મંત્રીને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.